ગુડ મોર્નિંગ. SYBA પેપર નંબર 305 એનો એકમ નંબર 1નો પહેલો પ્રશ્ન છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવો. સાહિત્ય છે એમાં પ્રસ્તાવના મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે સામાન્ય રીતે આપણે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. એટલે કે 1450થી શરૂ કરી અને 1850 સુધીના સમયગાળાની અંદર જે પણ સાહિત્ય રચાયું તેને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. એટલે એનો પ્રથમ તબક્કો એટલે કે નરસિંહ પૂર્વેનું સાહિત્ય, એટલે કે નરસિંહ મહેતા પહેલાંનું સાહિત્ય, એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને નરસિંહ સુધીનું જે સાહિત્ય છે તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ તબક્કો છે. તેને રાસયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો જૈનેતર યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેમ કે એ સમયગાળાની અંદર જેટલા પણ સર્જકો થઈ ગયા એ બધા જૈનેતર સર્જકો હતા. અને રાસયુગ તરીકે એટલે કે એ યુગની અંદર જે બી સાહિત્ય રચાયું તે સાહિત્યનું સ્વરૂપ રાસ હતું. માટે આપણે તે યુગને રાસયુગ તરીકે, જૈનેતર યુગ તરીકે અથવા તો હેમયુગ તરીકે, કેમ કે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સર્જક એવા હેમચંદ્રાચાર્યના નામ ઉપરથી એ યુગને હેમયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો કહેવામાં આવે છે. એટલે કે 1450થી શરૂ કરીને 1850 સુધીના જે સમયગાળામાં સાહિત્ય રચાયું તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો કહેવામાં આવે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને નરસિંહ સુધીનું સાહિત્ય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ તબક્કો, અને નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો. આમ હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસની અંદર જોઈએ તો આ યુગની અંદર કયા કયા સર્જકો થઈ ગયા, એ સર્જકોએ કયા સાહિત્ય સ્વરૂપને લઈને સાહિત્યનું સર્જન કર્યું, અને એ સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને શું હતું, તેની ભાષા કઈ હતી, તેના વિશેની માહિતી. એટલે હવે આપણે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને દયારામ સુધીના જે સર્જકો છે એ સર્જકોએ કયું સાહિત્યનું સર્જન કર્યું તેના વિશેની માહિતી મેળવીએ. હવે તમને સામાન્ય રીતે એક ચર્ચા કરું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે શું. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી શરૂ કરીને આપણે સામાન્ય રીતે નરસિંહથી શરૂ કરીને દયારામ, આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે તબક્કામાં વહેંચવામાં આવેલું છે. પહેલો તબક્કો એટલે કે નરસિંહ પૂર્વે, એટલે કે નરસિંહ પહેલાંનું સાહિત્ય, એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને અને નરસિંહ સુધીનું સાહિત્ય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો, પ્રથમ તબક્કો. અને નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો. આમાં સમગ્ર એ શું છે, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય, એટલે કે 1450થી શરૂ કરીને 1850 સુધીનું સાહિત્ય. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને બે તબક્કામાં વહેંચવામાં આવેલું છે. પહેલો તબક્કો એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી અને નરસિંહ સુધીનું સાહિત્ય, એટલે કે નરસિંહ પહેલાંનું સાહિત્ય, તેને આપણે હેમયુગ તરીકે પણ ઓળખીએ છીએ, આપણે રાસયુગ તરીકે પણ ઓળખીએ છીએ, જૈનેતર યુગ તરીકે પણ ઓળખીએ છીએ.
હવે અને નરસિંહ પછીનું એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું જે સાહિત્ય છે એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બીજો તબક્કો છે. તેને આપણે નરસિંહ યુગ તરીકે ઓળખીએ છીએ. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસની અંદર હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને દયારામ સુધી એટલે કે 1150થી શરૂ કરીને 1450 સુધીના સમયગાળાની અંદર કયું સાહિત્ય સર્જન થયું, એ કયા સર્જકો હતા, એ સર્જકોએ કયા સાહિત્ય સ્વરૂપને લઈને સાહિત્યનું સર્જન કર્યું, કઈ કૃતિઓ લખી, તેના વિશેની માહિતી હવે આપણે જોઈશું. એટલે હેમચંદ્રાચાર્ય પછી પહેલાં આપણે હેમચંદ્રાચાર્યથી લઈ અને નરસિંહ સુધીના સર્જકો અને એ સમયગાળાની અંદર કયા કયા સર્જકો થઈ ગયા, એ સર્જકોએ કઈ કૃતિ લખી છે, કયું સાહિત્ય રચ્યું છે. હવે જેમ મેં તમને પહેલાં અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે કે જેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો એકાંકી, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, આત્મકથા, ચરિત્ર સાહિત્ય, નિબંધ સાહિત્ય એમ છે, એમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે સ્વરૂપો હતા એમાં પહેલું સ્વરૂપ છે રાસ, પછી ફાગુ, પ્રબંધ અને પદ્ય વાર્તા. પછી નરસિંહ અને દયારામના સમયગાળાની અંદર આવે છે પદ, છપ્પા, આખ્યાન અને ગરબી. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બધા દીર્ઘ સ્વરૂપો છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદના લઘુ પદ્ય પ્રકારો એટલે કે જે નાનું સ્વરૂપ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદના જેને લઘુ પદ્ય પ્રકારો કહીએ છીએ તે લઘુ પદ્ય પ્રકારો છે આરતી, થાળ, દુહા, મરસિયા, સુભાષિતો, ચાપખા, કાફી, હાલરડા. આ બધા શું છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લઘુ પદ્ય પ્રકારો છે. જે તમારું પેપર નંબર 303 છે ને તેની અંદર તમારો આ પહેલો પ્રશ્ન છે જ કે પદની વિભાવના જણાવો અને પદના લઘુ પદ્ય પ્રકારો જણાવો. હવે આપણે આ જે હેમચંદ્રાચાર્ય છે, જે આપણા પ્રથમ સર્જક એટલે કે 11મી સદીથી શરૂ કરી અને 14મી સદી સુધીના સર્જકની અંદર હેમચંદ્રાચાર્યએ દુહા લખ્યા છે. હવે આપણે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિકાસનો તબક્કો આલેખવાનો છે, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે સર્જકોએ જે સાહિત્ય રચ્યું એમાં સૌથી પહેલાં હેમચંદ્રાચાર્યએ દુહા સાહિત્ય, હેમચંદ્રાચાર્યથી શરૂ કરીએ તો હેમચંદ્રાચાર્યનું જે દુહા સાહિત્ય છે તેના વિશેની વાત કરીએ. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો વિકાસ ગણીએ એટલે કે હેમચંદ્રાચાર્યથી લઈને દયારામ સુધીના સર્જકોએ કયું કયું સાહિત્ય સર્જન કર્યું છે તેમાં સૌથી પહેલાં હેમચંદ્રાચાર્યના અપભ્રંશ દુહા સાહિત્ય. જો અપભ્રંશ એટલે જેના વ્યંજનો બેવડાયેલા હોય તેને અપભ્રંશ સાહિત્ય કહેવામાં આવે છે અને હેમચંદ્રાચાર્યએ દુહા લખ્યા છે. અને કાલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એ એમનું ઉપનામ છે અને જેને આપણે હેમયુગ પણ તરીકે ઓળખીએ છીએ. એ હેમયુગની અંદર હેમચંદ્રાચાર્યએ દુહા સાહિત્ય રચ્યું છે. હવે આ સમયગાળાની અંદર કેટલા નાના મોટા સર્જકો બી થઈ ગયેલા છે. હવે નાના મોટા સર્જકોની અંદર એટલે કે હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધી એટલે કે 1150થી લઈને 1450 સુધીના સમયગાળાની અંદર કયા નાના મોટા સર્જકો થઈ ગયા તેમના વિશેની માહિતી મેળવીએ. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલાં સંદેશક રાસક એક મુસલમાન કવિ છે અબ્દુલ રહેમાન. એ સંદેશક રાસક લઈને આવે છે. પછી સાલીભદ્ર સુરી ભરતેશ્વર બાહુબલી રાસ લઈને આવે છે. જીન પદ્મસુરી સિરી થુલીભદ્ર ફાગુ લઈને આવે છે અને પછી રાજશેખર આવે છે નેમિનાથ ફાગુ લઈને. હવે જો મેં તમને પહેલાં જ કીધું હતું કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે સ્વરૂપો છે એમાં રાસ, ફાગુ, પ્રબંધ, પદ્યવાર્તા આ હેમયુગની અંદર વિકાસ પામેલા સ્વરૂપો છે. એમાં સૌથી રાસ
સ્વરૂપ અથવા તો રાસ સાહિત્ય, રાસા યુગ તરીકે કેમ એને કહેવામાં આવે છે? તો કે એ સમયગાળાની અંદર જે જૈન જૈનેતર સર્જકો હતા એ જૈન જૈનેતર સર્જકોએ રાસ સ્વરૂપને ધ્યાનમાં રાખીને કૃતિનું સર્જન કર્યું છે, માટે એ યુગને રાસયુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એ સમયગાળાને આપણે જૈન જૈનેતર યુગ તરીકે પણ ઓળખીએ છીએ. જૈન જૈનેતર યુગ એટલે કે જે એ હેમચંદ્રાચાર્યથી લઈને નરસિંહ સુધીના સમયગાળાની અંદર જેટલા પણ સર્જકો થઈ ગયા એ બધા જૈન જૈનેતર સર્જકો હતા. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ હતો. એટલે એ સમયગાળાની અંદર જેટલા બી સર્જકોએ સાહિત્યનું સર્જન કર્યું તે સાહિત્યના અંદર કેન્દ્ર સ્થાને ધર્મ હતો અને ધર્મને કેન્દ્રમાં રાખીને એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જે જૈન જૈનેતર સર્જકો છે, એટલે જૈન સર્જકો શું કરતા હતા? પોતાની કૃતિની અંતે જૈન ધર્મનો વિકાસ માટે એ લોકો કૃતિની અંતે દીક્ષાનો પ્રસંગ લાવતા, માટે એ જૈન સર્જક કહેવાતો. અને જે કૃતિની અંદર દીક્ષાનો પ્રસંગ ના આવે તેને જૈનેતર સર્જક કહેવાતો. હવે આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર હેમચંદ્રાચાર્યનું દુહા સાહિત્ય જોઈએ. હવે હેમચંદ્રાચાર્યનું દુહા સાહિત્ય જોઈએ. મેં તમને પહેલાં જ અગાઉના મુદ્દાની અંદર આવી ગયું કે હેમચંદ્રાચાર્યે અપભ્રંશ દુહા સાહિત્ય રચ્યું છે. અપભ્રંશ દુહા સાહિત્ય એટલે કે જેના વ્યંજન બેવડાયેલા હોય તેને અપભ્રંશ કહેવામાં આવે છે. જેમ કે આ હેમચંદ્રાચાર્યનો આપણે પહેલો દુહો જોઈએ. પુત્તે જાય કવણું ગુણું અવગુણ કવણું મુએણ જા બપ્પી કી ભૂહડી ચંપઈ જઈ અવરેણ. આ બપ્પી કી, જઈ, આ બધા શું છે? બેવડાયેલા વ્યંજનો. આ અપભ્રંશ દુહાનું મુખ્ય લક્ષણ છે. હવે આ દુહાનું ભાષાંતર એમ થાય છે કે એવા પુત્રના જન્મવાથી શો લાભ, કે એવા પુત્રના મરવાથી પણ શો ખોટ જવાની, જેના હોવા છતાં પણ બાપ દાદાની ભૂમિ અવર વડે ચંપાય.